તો જો ગાઈઝ ગુડ મોર્નિંગ અને આજે આપણો વિડીયો બ્લોગ નથી. આજે આપણો મસ્ત મજાનો કોમેડી સીન શૂટ કરીએ છીએ, હોમવર્કનો બબાલ. તો જોવાનું ભૂલતા નહીં, આગળ બન્યા રહો. હજુ ટાઈમ થઈ ગયો, છોકરો આવ્યો નહીં. ચલો બેસી જાઓ. આવી ગયા મેડમ, અમે આવી ગયા છીએ. હા બેસી જાઓ. ચલો હવે ચંપાલ લાગી જઈ. અમે રસ્તામાં આવતા હતા ને તો હોલ્ડિંગમાં આવ્યું હતું, આગળ શાળા છે, ધીમે હાકો વાહન. સારું વાંધો નહીં, હવે લેસન લાવો. મેડમ અમે હવે હોમવર્ક લાવવાનું તો ભૂલી ગયા છીએ, પણ તમારે થાય એ કરી લો. અમે તો બેઠા જો. ચમ નહીં કર્યું? નહીં કરું ચમ. ઊભા છોડો. આ લેસન નહીં કર્યું ને, હેડલાઇટ જો તારી. જા અત્યારે પપ્પા બોલાવી લાય. તેમાં હું થાય નહીં કર્યું તે તમારું જોવાનું, અમારે જોવાનું. અને મારા પપ્પાને બોલાવી લાવે, તમારાથી થાય એ કરી લેજો. અને કાલે આવશે મારા પપ્પા, અને જોઈ લેજો મારા પપ્પા આવશે ને મારી રૂપણું લેશે. તમારે થાય એ કરી લો. મેડમ હું આવું અંદર? આવો. આ તો મેડમ તમે બોલાયા તો મને સ્કૂલમાં. હા મેં તમને બોલાવ્યો. તમારો છોકરો બસ શું ભણતો નહીં, એ ખુદે ભણતો નહીં કે બધાના ભણવા નહીં રહેતો. તમે જ કહો તમારા છોકરો શું કરવું મારે? પણ એ તો મેડમ હવે નહીં ભણતો શું કરીએ? મારવા નાખો. નહીં મનતો મારીએ ને તોય તો હોસ્ટેલમાં મૂકી દો. તો તમે કહીએ એમ કરીએ, બરાબર? હું એની મમ્મીને વાત કરી જોઉં. હા. તમારા જોડે હા કોઈ અમારી જોડે તો કોઈ હોસ્ટેલ ખરી એમ? ગાંધીનગરમાં મુખ્ય હોય કર. હા તો વાંધો નહીં, વાત કર. મૂકશો ને તો દોડી પાછો આવી જાય. હા તો હું મારા ઘરથી વાત કરીને તમને પછી કહું જેવું હોય એવું, બરાબર? સારું. તમે આવી ગયા? પાણી આપું? બેસો જાઓ. અલી રમલી, હું આવી તો જોશું, પણ તારા છોકરાના પેરેન્ટ્સ ટીચર મીટિંગ હતી તો જોતો. એટલે આ મેડમો તો મારો ગારો દઈ દઈને થાકતો નહોતો, અને મૂઢું ઉકાઈ જાય, પણ એની એ પેલી મસ્તીઓ પટ્ટી નથી. તારણ હું તો વિચારું છું હવે એના હોસ્ટેલમાં નોખી દઉં. મેડમને કહીને જ આવ્યો છું, તમે તારા હોસ્ટેલમાં એડમિશન કરીને રાખો. તારું શું કહેવું છે? આપણો છોકરો મસ્તી ના કરો. તે કરો તે થોડી હોય, આખો દાડો મસ્તી થોડી હોય. પૈસાનું પોણી કરવાનું છે. તમે બેહો, હું ઠંડુ પાણી લઈને આવું અને મગજ શાંત કરી પછી આપણે બે વિચારીએ છીએ. જો ભાઈ, મારે વિચારવું નહીં કે મારે ઠંડુ પાણી નહીં પીવું. તું તારે કરવું એ કર. છોકરાને સમજાવી દેજે. 2 દાડા સી નકર હું કાલ ભાઈ મેડમને કહી આવું છું શાંતિથી જઈને. તાને મારા તો કરમ ફૂટ્યા. આ તો કોઈ દીકરા વટાવે, મારે તો નોમનું બારશે. આ તો મારો હારો. હા હું મારે ન કહું, સમજી લેજે તું. શીખવાડ દેજે તારા છોકરાને. સમજાઈ જાય તો જોઈએ આપણે કાલે તારા છોકરાને સમજાઈ દેજે. સમજાવો તો હજુ કહું, કાલ રિઝલ્ટ આવવાનું જ છે. અને કાલ હું લેવા જાય તો મેડમને પૂછતા આવે, બરાબર? પૂછતો આવે કાલ રિઝલ્ટ આવશે. જો પછી ખબર પડશે કે તારા છોકરાને છે તૈયાર રહેવાય. હજુ કાંઈ રિઝલ્ટ આવે ને પછી બધું વિચારીએ. મેડમ હું આવું અંદર? આવો આવો, તમારા છોકરાનું રિઝલ્ટ રેડી જ છો. હા હું એ જ લેવા આવ્યો. તો આજ ખબર પડે ને કે રિઝલ્ટ જેવું આવ્યું તો પછી એના હોસ્ટેલમાં નખો ના નખો ખબર પડે. તો અત્યારે થોડી નખું આવી ના જેવો. તમારા છોકરાનું રિઝલ્ટ આવી જાય છો. હા હું બોલું જુઓ, તમારો છોકરો છેવો જ છો. આ અંગ્રેજીમાં ફેલ, ગુજરાતીમાં ફેલ, ગણિતમાં ફેલ, બધામાં ફેલ થયો મેડમ. અને ચિત્રમાં પાસ થયો. ખાલી ચિત્રમાં ફેલ થયો, પણ હિન્દીમાં ફેલ થયો, અને પર્યાવરણમાં ફેલ થયો. આહું વાત કરો મેડમ. તમારો છોકરો મસ્તીખોર. પણ આ આટલું તો ખરાબ ના હોય ને ભણતર કોઈનું મેડમ. તમારા છોકરાનું બધા ક્લાસમાં વધારે ટોપ કર્યું છે. તમારા છોકરા એકલા ખાલી ટોપ કર્યું છે. સારું, આજે તો જોતા એના હવે હું કરું. તમે હોસ્ટેલમાં પેલું એડમિશન કહેતા ને એ કરાવી દેજો. હા કરાઈ દઉં કાલતા. ઓકે લાવો મેડમ, હવે જોતા હવે એના ટેકા જો હું ભાગી નાખું નહીં તો કહેજો. હવે તો જો બતાવી દઉં. હા મારો તમારા છોકરાને મારે. હા એ તો હું મારીને જ રહે. તમે તાર ચિંતા ના કરતો. અને હવે હોસ્ટેલમાં તમે તાર તૈયારી હું કરી જ દઉં, અને મમ્મીને કહી દઉં હવે મોકલી જ આવવાનું. સારું. અને તમે એડમિશન કહી દેજો ભરીને. સારું. હા આવો પાણી આપું બેસજો જો. હાલ પોઈન્ટ તું માંડી વાર
આ તારા છોકરાને રિઝલ્ટ લઈને આવ્યો આ શું પરાક્રમ કરો એ આ તારો રાજ્ય બધામાં ફેલ થયો અને ગુજરાતી કોણ ફેલ થાય લે ગુજરાતમાં રહીને ગરવી ગુજરાતના ઉપર ડબ્બો બને છે અને આ ગણિતમાં ફેલ ચિત્રમાં ફેલ જીકેમાં ફેલ હિન્દીમાં ફેલ એટલે આ પર્યાવરણમાં ફેલ ને ઇંગ્લિશમાં ફેલ એટલે આ અને ચિત્રમાં પાસ થયો બાબુ તમે લાલો ઓહો આ તો કઈ રિઝલ્ટ કહેવાતું હોય હવે કાલ લાલાને કપડાં બપડા ભર દો અને હવે મૂક્યા છો હોસ્ટેલમાં તમે નોખી જ દીધું આ તો ફેલ થયો હોય અને તમે જુઠ્ઠું બોલતા હોય મને વિશ્વાસ ના થાય હા જોઈ લે ચી ઊંધું છે લે એ લાલિયા આ શું છે આવું હોય હવે તને કપડાં પેક કરી ફટાફટ તું અહીંયાથી નીકળી જા મને નહીં જરૂર તારી જા પણ તો મમ્મી ફેલ તો થઈ જવાય મેડમ હરખું નતો ભણાવતો કોઈ એમાં શું થઈ ગયું તો એકવાર બે વાર ફેલે થવાય તે બધા ના થવાય પણ તો થઈ જવાય હવે થઈ ગયું ચિત્રમાં પાસ થયો કે મમ્મી હું ચિત્ર તો એક ઈઝી હ ગુજરાતી ગણિત માં પાસ થવાનું સ્ટાર્ટ તો અને અંગ્રેજીમાં થાતે પણ અંગ્રેજીમાં ને ઓછું ફાવે હે મમ્મી હા તો મેડમ જોડે શીખાય નહીં કહેવાય નહીં ટ્યુશન બંધાવવાનું ટ્યુશન બંધાવત તો કે ના હું ટ્યુશન તો બંધાવશો પણ એ તો હવે ફેલ તો થઈ ગયો હવે મમ્મી હું નેક્સ્ટ ટાઈમ મહેનત વધારે કરી ના તો ફટાફટ કપડા નો પેક કર અહીંયા જવાનું છતાં હવે ના મમ્મી આવું ના શું કર. ભણવું નહીં હવે જા રહી મમ્મી આવું ના કરે ના જાય છે પ્લીઝ ના જા હેડલાઈન તો તમે વાર જોવી સી હે મારે મૂકી ના હું હવે પણ મમ્મી મારે નહીં જવું ચમ હેડો સણવાનો પણ હું મહેનત કરે હવે હોસ્ટેલમાં માર ખાઈ ના આવ્યો તો ટોટે ભાગી રહી મૂન તાર પપ્પા સમજી લીધું અને આખું ના તે બધું બિસ્તરા પોટલા ભરતી જાય તારા બીજા ગુણા પણ મારે ચો જવાનું તારે જાણ હોસ્ટેલમાં સીધી રીતે હેડ જઈ દીધું તો નહીં ટોટે ભાગી રહી તારા નહીં જાઉં પણ હેડ મમ્મી નહીં જાઉં હેડ અરે નહીં જાઉં મમ્મી પ્લીઝ પ્લીઝ ના હેડ નહીં જાઉં હેડ નહીં જાઉં ઓની જો આ મારે નહીં હું જાઉં છું જા જવાનું છે અવતાર ખુલ્લું છે આઈ જાઓ મમ્મી હે શું કરતે મમ્મી હું હોસ્ટેલમાં રમતો તો પડી જ અને મસ્તી કરતો તો ને એટલે મેડમે વધારે માર્યો હા તે મસ્તી એ કરો બહુ કરો તો માર ખો તો મેડમ નહીં હારો અમે જબરોહી તો મસ્તી કરે તો માર ના ખાય હોસ્ટેલમાં ઉકે તોય માર ખાઈને આવો છો કેટલો માર ખાવાનો તારે તો હવે મારે હોસ્ટેલમાં નહીં જવું જા હું તો નહીં જાઉં તું આવ્યો છો જો તાર પપ્પા મોનસી ને તો તને અહીંયા રાખવા દેસી પણ હવે હું નહીં કરું મસ્તી પ્લીઝ રાખ ના જો તો રાખે પતા સ્કૂલમાંથી એક ફરિયાદ ક એક મસ્તી ના જોવો મને સારું હવે હું નહીં કરું હો તું પપ્પાને સમજાઈ લેજે હારું સારું આજના બ્લોગમાં નહીં પણ આજનો વિડીયો તમને ગમ્યો હશે આ બુને મારા મમ્મી હતા કેવું રહ્યું મમ્મી બુન ટીચર બુન અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગ સાથે બરાબર હવે આપણે ટ્રાય કરીશું કે આ વિડીયો બનાવીએ બરાબર બાય બાય